ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે શ્રાવણ માસના સોમવારે પહેલા સોમવારે એટલે કે ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી। આ પવિત્ર અવસરે વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શ્રદ્ધાપૂર્વક અને સરળતાથી દર્શન થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર છે અને 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગમાં આજે શ્રદ્ધાળુઓ અવિરત આવી રહ્યા છે। સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે, શાંતિથી દર્શન થાય અને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેનું પૂરતી તકેદારી રાખવામાં આવી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત લોકોને હેલ્પ કરવા માટે રાખવામાં આવ્યો છે। કોઈપણ આપત્તિજનક સ્થિતિ માટે મેડિકલ ટીમ પણ અહીં રાખવામાં આવી છે અને ફાયરની ટીમ પણ અહીંયા છે। એટલે